અરે એક દર્દીને ઘાયે ઘા ઇમરજન્સીમાં ડોક્ટર પાસે લાવ્યા. એટલે ડોક્ટર તપાસ કરતા કરતા બોલ્યા કે કેસ ખલાસ છે. દર્દી કે હું જીવું છું ને ખલાસ છે. ડોક્ટરે કીધું અમે ભણ્યા કે તમે ભણ્યા છો? અમે ભણીને જે નિદાન કરીએ અમને ખબર પડે કે તમને અભણને ખબર પડે? ઓલો કે પણ હું બોલું છું ને મરી ગયું. તારી આત્મા બોલે છે, બાકી શરીર ગુજરી ગયું છે. અરે સાહેબ આ આગળ બાળી દે ડોહા. જો ભાઈ અમે ભણીને ડોક્ટર બન્યા છીએ, ધબકારા કાનમાં સંભળાય તો માણસ જીવતો હોય. તારો એક પણ ધબકારો સંભળાતો નથી. ઓલો કે ભૂંગળી તો કાનમાં ભરાવો. ડોક્ટર કે ઓકે એ તો મારી ભૂલ કહેવાય, સોરી. અરે સાહેબ એક ફેક્ટરીમાં આગ લાગી. એક ફેક્ટરીમાં એવી આગ લાગી, કોઈ જીવતું બહાર ન નીકળ્યું. કંપનીનો માલિક સારો માણસ એટલે એને તરત મીડિયામાં આવીને જાહેરાત કરી નાખી કે મારી કંપનીમાં જે કાર્યકરો, જે કર્મચારીઓ કામ કરતા એ બધા મારા પરિવાર જેવા હતા, કોઈ મારા કર્મચારી નહોતા. એટલે જેટલા મારા દીકરા હકદાર છે, જેટલો મારો પરિવાર હકદાર છે, એટલો હક મારા કર્મચારીઓનો હતો. માટે જેટલા એ જીવ ગુમાવ્યા છે એ બધાના ખાતામાં 51 લાખ રૂપિયા એના પરિવારને દેવામાં આવશે. એનો પરિવાર ટીવી તો જોતો જ હોય. એક બેન ટીવી જોતા, બધા ન હોય એવા, એક જોતા હતા. વાસણભાઈ જાહેરાત સાંભળી તા તો બેન 51 લાખ. આ શેઠિયો ન કહેવાય, ભગવાન કહેવાય બેન, ભગવાન કહેવાય. જો એને જરાય રૂપિયો વાલો કર્યો, જેને જેને જીવ ગુમાવ્યો ને 51 લાખ દેશે એના ખાતામાં. બટા અહીંયા આવી તો એને દીકરાને બોલાવ્યો. આ ફેક્ટરીમાં આગ લાગી, એમાં તાર બાપા નોકરીમાં જતા એ જ ફેક્ટરી? કે હા મમ્મી, ભગવાનની મરજી હોય એવું થાય ને. 51 લાખ ભગવાનની મરજી હોય ને એવું થાય ભાઈ. અને દીકરા હિંમત રાખજે બટા, કાલ મોટા થઈ જાઓ. દુઃખ માથે પડે ધારાસભ્ય સાહેબ તો જો આવો ગુણવાન માણસ હતો તે 51 લાખ રૂપિયા ફેક્ટરી માલી દેશે. તો બટા આમ જો તાર બાપાનો ફોટો લાવ, આગળ જરૂર પડશે. તે ઓલે ફોટો આપ્યો. એ ફોટો દઈ અને પણ ફોટામાં ઓલી માખ્યું બે ને ઓલે કાળા ટપકા થઈ ગયેલા. બેન બેઠા બેઠા ફોટો સાફ કરતા. એ તમારા આત્માને સદગતિ કરજો, એ વાહે ભજન કરશું, તમ તારે સંતોને તેડાવીશું, માયા ભાઈ ડાયરો કરશું. 51 લાખ તમારા જીવને સદગતિ કરજો. આવું જ બેન. હવે તકલીફ એવી થતી હતી કે 51 લાખનો આગમનનું આનંદ અને પતિ ગુમાવવાનું દુઃખ એ બેયની વશમાલી જે એને હાલ્યું જ આવું હતું. એ ફોટો સાફ કરતા હતા ત્યાં દરવાજે ટકોરા થયા. ઓલે હાકડું ખખડાવી, કમાડ ખખડાવ્યા. બેન તો ફોટામાં લીન હતા. એ દરવાજો ખખડ્યો તો હાથમાં ફોટો લઈને હમણાં દરવાજો ખોલ્યો. એ દરવાજો ખોલ્યો તો ઘૂઘુ હામો ઉભો ઉભો માવો સોળતો. એટલે બેન ને શું થયું કે આ પદ્માન મળવા આવ્યો શું થયું? મામા મારી પદ્મા. એ બેન નું નામ પદ્મા હતું. સમાચારમાં આવે કોઈ બચ્યું નથી ને. બેન હાજર થઈ ગયા. એટલે બેન એમ છું ભૂત થઈને મળવા આવ્યો શું થયું? એટલે બેન આમ પગ સામું જોયું. એને અત્યારે વાંચેલું કે પગના ભૂતના પગ ઊંધા હોય. પગ સામું જોયું તો આના સીધા હતા. તો ઓલો ઉભો વગે ચોચે ચો ચામું જો છો, તમારી કંપનીમાં આગ નથી લાગી? કે લાગીને સમાચારમાં તો આવે કોઈ નથી બચ્યું. તો કોઈ નથી બચ્યું તમે? હું માવો લેવા બહાર ગયો તો.
અને પછી બેન ખીજાણા કેતું નહીં કહું માવા બેન કરો માવા બેન કરો, પણ વ્યસનમાંથી બહાર નથી જવું. ખબર પડી માવો 51 લાખનો થયો સાહેબ. વારે વારે ક્યારેક સાહેબ એવું થાય ને કે સ્ટેજ ઉપર બેહું ને પછી મને ભૂલાઈ જાય હું કોણ છું, ક્યાં સૌ એ ભૂલાઈ જાય. હવે શિવરાત્રીના મેળામાં બાપુ મારે ગુરુ ભગવાન મારે શિવરાત્રીના મેળામાં કહેવાય ગયું કે આ દુનિયામાં કોઈ પૈણ્યા વગરનું બાકી જ નથી. હવે શિવરાત્રીમાં કહેવાય 300 શીપિયા ઉષા થયા હો. ક્યાં બોલ રહા હે માયા કો નીચે ઉતાર. અરે રે મેં કીધું આ મેં હાથે કરીને ઘોડું હું કામ દાડ કર્યું છે. એટલે પછી જો આ ગુરુ મહારાજની કૃપા થાય ને એટલે સમયે પાછું પ્રદીપસિંહ બાપુ યાદે આવે, સમય યાદ આવી જાય. એટલે મેં કીધું બાપુ શીપિયા ધીરા નીચે રખો, નગર ઝંડા ઊંચા રહે અમારા, તમે શીપિયા નીચે રાખો. અને પેલા મને આખો સાંભળી લ્યો, ટુકડો નો સાંભળો, મને આખો સાંભળો. પછી એવું લાગે તો તમારો શીપિયો મારો મોઢું, એમ કરીને પછી મને હિંમત આવે. આવું એકવાર સાબરમતી જેલમાં છું બાપુ, સાબરમતી જેલમાં મારો પ્રોગ્રામ ને મારે કહેવાય જો મિત્રો એવી પવિત્ર જગ્યાએ મળ્યા છે. 4,500 કેદી જૂનીના નવીના કાશીના પાકીના બે ભેગા કરેલા. મારે પવિત્ર જગ્યા એમ કહેવાય ગયું ને સામે ડોળા તર્યા કે આને કોણ લાવ્યો હાને હમણાં. મેં કીધું આપણે ગોથું ખવાઈ ગયું. પછી મેં કીધું કે નહીં મિત્રો, જો આમ જો સપોર્ટ તરત મળે અંદરથી, નહીં મિત્રો પવિત્ર જગ્યાએ મળ્યા છે. જેલ એટલે ભગવાન કૃષ્ણની જન્મભૂમિ, ભગવાન કૃષ્ણ જેલમાં જન્મ્યા હતા. આ બધા તાળીઓ પાડે ક્યાં વાત હે ક્યાં વાત હે. હવે ભલે કે ખોટે થવું પડે વાંધો નહીં કે, પણ એમાંથી એક જણા મગજ ઉભા થઈને મને કે માયા ભાઈ હવે બસ હો. મેં કીધું કા? મને કે કૃષ્ણ જન્મતા જ નીકળી ગયા હતા ને અમને 15 વર્ષથી જામીન નથી જડતા. એટલે ગિરનારની છત્રછાયામાં શિવરાત્રીમાં કહેવાય ગયું કે આ જગતમાં કોઈ પૈણ્યા વગરનું બાકી નથી. સંતોએ જે ઉગ્રમાન થયા નીચે ઉતારો. અરે મેં કીધું પૂરો સાંભળો, આજુબાજુ 10 મિનિટ લઈ લો. મેં બાપુ તમારા લગ્ન થયા, તમે બાકી નથી. અરે ક્યાં બોલતા? અરે મેં કીધું સાંભળો બાપુ સાંભળો, હજી સાંભળો. તમારા લગ્ન થયા ને અમારા લગ્ન થયા, પણ બેયના લગ્નની પરિસ્થિતિમાં ફેર એ હતો, તમારા લગ્ન થયા ત્યારે સંયમવર કીધો આ સદગુરુના દેશમાં, સંયમવર કીધો ગુરુના દેશમાં, પરણે શબ્દને સુરતા નાર. તમારા લગ્ન થયા ત્યારે ઈ સંયમવર સદગુરુના દેશમાં હતો અને સદગુરુનો શબ્દ અને તમારી સુરતા આ બેયે લગ્ન કર્યા એટલે તમે દીક્ષા લીધી. અમે માંડવા વૈશમાં લગ્ન કર્યા પછી અમે રીક્ષા લીધી. બે ત્રિગુણી માયા. અમને જે અમારા અત્યારે કલાકારો કોઈ આમ શું કહેવાય કે એક પાત્ર ભજવે એમ નથી. તમે જે આપો એ ભજવીએ કેમ છે. તમે કહો ને માયાભાઈ ઘડી કાનુડાનું ગાઈ નાખો ગાઈ નાખો, પછી તમે એમ કહો કે કૂદો, એમ નહીં થાય પાછો. હા અમારે ભાઈ રાજદાને સરસ ગાયું, રાજુભાઈ સરસ સંચાલન કર્યું. જો આ બધું હોય પણ માણામાં ભરોસો ન હોય ને, એ ભરોસા વગરના ઘર બહાર નીકળવું નહીં. અમુક હાવ જે નીકળી પડ્યા છે આ બધું રેડી બેઠવા શું કે આ હું ભેગા થાય છે, પણ તું હું કામ મર્યો ઈ કે ને એમને ખબર જ નથી. એને આજે રોડ ઉપર હાવ ટ્રાફિક કરીને બેઠા ને ઈ રોડ ઉપર તો રોડ ઉપર ઉભા રહે, વાહ હોર્ન મારતા હતા કે શું છે. એટલે પણ તું સાઈડમાં તો લે. નથી જોયું ઘણી વાર હાઈવે ઉપર માણસ ગાડી ભૂઈ ગયો હોય, બોલો આપણે ફડફડ કરીને જગાડે ગયેલા ભાઈ નીકળે જગાઈ ગયો મને તો ખબર નહોતી લે. એટલે ભરોસા વગરની વ્યક્તિએ કોઈએ ઘર બહાર નીકળવું નહીં. પ્રેમ કરવાની તાકાત ન હોય એને પણવું નહીં.
હકીકત કહો તમે. જો ભગવાન રામે લગ્ન કર્યા. ભગવાન આપણે કલ્કી ભગવાને અહીંયા પણશે. હવે તમે વિચાર કરો કે માં જાનકીનું અપહરણ થાય અને માં જાનકીની શોધ કરવા પ્રદીપસિંહ બાપુ જગર ભગવાન રામ નીકળે અને વાસણભાઈ લક્ષ્મણ ગોથું ખાઈ ગયા હતા કે આ બ્રહ્મ આ રામ. સાહેબ ઝરણાને પૂછે, નદીના ઝરણાને પૂછે કે તમે મારી જાનકીને જોઈ? જો આ પ્રેમ. આ રામ આપણે શીખવાડવા આવ્યા હતા, નહીં તરી બ્રહ્મ હતા, એને ખબર હતી, પણ એને લીલા કરી અને આપણને શીખવાડ્યું કે આવો પ્રેમ કરજો. ઝરણાને પૂછે કે મારી જાનકીને જો. અરે મૃગને પૂછે, હરણાવને પૂછે. ઝરણા, હરણા, તરણા, ખડના તણખલાવને પૂછે એ મારી જાનકીને જોઈ? લક્ષ્મણજીને થયું કે મારું હું એકલો હવે થાય હું આ બધું ભૂલી ગયા છે. એટલે ભગવાનને લક્ષ્મણજી કહે છે કે પ્રભુ ધીરજ ધરો. હું કીધું ખબર, તું કોણ છો? આ કથાની વાત કરું છું સાહેબ. અરે પ્રભુ મોટા ભાઈ, હું તમારો નાનો ભાઈ, આપ અનુજ લક્ષ્મણ, હું તમારો નાનો ભાઈ લક્ષ્મણ છું. તું મારો નાનો ભાઈ લક્ષ્મણ છો? કે હા. તો હું કોણ છું? આવું રામ બોલ્યા. તો હું કોણ છું કહેવાનો મારો અર્થ, આ ધર્મ આરે એવો પ્રેમ કરજો કે તમે કોણ છો એ તમારામાં ભૂલાઈ જવું જોવે. તમે કઈ જ્ઞાતિના છો એ ભૂલાઈ જવું જોવે. તમે ક્યાં વર્ણના છો એ ભૂલાઈ જવું જોવે. એક જ યાદ રહેવું જોવે કે હું ભારતમાંનું સંતાન છું અને સનાતનનો ઉછરેલો છોડ છું. બધું ભૂલો હવે. આ કોરોના ભગવાને ઈ હાટું મોકલ્યો હતો. હું શું મળીને મરી ગયા, હું આયર છું, હું પટેલ છું, હું દરબાર છું. તે કોરોનામાં આવ્યા કોઈ ભોઈ ગયો ભાઈ ભાવ નહોતો પૂછતો. તો તેદી પૂછવા, તેદી આપણે ઘણી જ્ઞાતિ વાત કરવો હતો ને, મરી ભલે જાવ પણ મારી જ નાતનો ડોક્ટર હોવો જોઈએ. તો ગોબો ઉપડી જાય. નહીં, પરમાત્મા એક બ્લેક હોલ આપણને આપતો હોય છે સમજવા માટે કે હવે તો સમજો મારી બનાવેલી દુનિયા તમે ભાગલા પાડનારા કોણ? અને સાહેબ આ પિરાણાની ભૂમિમાંથી કહું છું કે અહીંયા આવીએ છીએ ને ત્યારે અહીંયા 18 વરણ મને એક લાગે છે ને આજે આપણી જે અંદરની જે ઉર્જા છે, અંદરનો જે આનંદ છે, એટલે હવે મટી જવું પડે. આનંદ જ આવે એટલે પ્રેમ કરવાની તાકાત હોય અને પણ વાત આ ખૂબ પ્રેમ કરો, પરિવાર સાથે પ્રેમ કરો, મિત્ર સાથે પ્રેમ કરો. આ નરું સત્ય કહો બાપુ. એટલે મારા આયોજન કરે ને એ મારા પ્રેમી જ આયોજન કરે. મને કલાકાર તરીકે કોઈ કીર્તિભાઈજી કોઈ નથી લઈ ગયું. અને એમાં આજ તો અમને એટલો આનંદ છે બાપુ, અમે ચોટીલાની પરિક્રમા શરૂ કરીને આવ્યા છે. આજે ભગવાન કલ્કી ભગવાનની પૂર્ણ કૃપા અને માં ચામુંડાની કૃપાથી સવારના પોરમાં 9 વાગે ચોટીલાની ધર્મ જાગરણ દ્વારા આ 5મા વર્ષની 5મી પરિક્રમા અને આ વખતે હજારો માણસ બાપુ માણસ નહોતું માતવા છે અને ન્યાલી સીધે સીધા અહીંયા આવ્યા. એટલે મને આનંદ બાપુ એ છે કે આપણને હજી સુધી કોઈ એક કલાકાર તરીકે નથી, બધા પ્રેમ તરીકે આપણને બોલાવે છે. અને જો મને 9 તારીખે 10 તારીખે કડી પાસે ઝુલાસણમાં કલાકાર તરીકે બોલાવ્યો હોત તો મને દવાખાને ન પગાડ્યો બાપુ. પહેલા રિપોર્ટ કરે, નહીં રિપોર્ટ પૂરો થાય અને ડોક્ટર કહે તો જ આને ટેજ માથે જવા દેવા. પહેલા રિપોર્ટ કર્યો બધો, કાર્યોગ્રામ ને ઇકોન. ડોક્ટર કે હવે 1 મિનિટે ખોટી થવાનું થતું નથી. મેં કીધું તમારી વાત સાચી, પણ મારા સાજિંદાઓ મેળ કરીને બેઠા અને હવે જો હું સ્તુતિ કર્યા વગરનો જાવ તો મારા સ્ટેજના દેવતાઓ કે માયલા બી ગયો, ભાગી ગયો ભલામણા, એટલું કીધું તા. તો સાહેબ આ પ્રેમ જે છે ને, સવારમાં જોઈ તો પ્રદીપસિંહ બાપુથી લઈને બધા હોસ્પિટલ 5 જણાને જોઈ લ્યો ને તો જીવતા થઈ જાય.
નગર પડખે રોવા વાળા બેઠા હોય તો જીવતા તો મરી જાય અરે તમને ચૂચ્યું યાદ કરી લીજો